કેશોદ વિકાસ યાત્રાના પગલે કેશોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। કેશોદ નાગત્રાય રોડ પર આવેલા ફાયર સ્ટેશન ખાતે આજ રોજ સંકલ્પ યાત્રાનું સ્વાગત કેશોદ 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવામાલમ નગર સેવા સદનના પ્રમુખ મેહુલ ગોંડલિયા, ચીફ ઓફિસર મુકેશ વાઘેલા, મામલતદાર કેશોદ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ પુત્ર ચિરાગ ભોપાડા દ્વારા દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમનો શુભારંભમાં પ્રથમ તમામ આવનાર મહેમાનોનું સ્વાગત બાદ વિકસિત કેશોદમાં સરકાર દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ આવાસ યોજનાની ચાવીઓ અર્પણ કરવામાં આવી છે। ધારાસભ્ય તેમજ નગરપાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો અને શહેરના લોકો જોડાયા હતા અને યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રા અલગ અલગ જગ્યાએ શહેરમાં ફરશે અને લોકો તેની દ્વારા ઠેર ઠેરે સ્વાગત કરવામાં આવશે। આમ સંકલ્પ યાત્રા આજે કેશોદ ખાતે આવી પહોંચી હતી અને તેનું મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને સ્વાગત કર્યું હતું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા કેશોદ ખાતે પધારેલા હોય તેમાં નગરપાલિકા દ્વારા અલગ અલગ લાભાર્થીઓને ચેક, આવાસના મકાનો તેમજ અન્ય લાભોનું વિતરણ અહીંયા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, શહેર પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા તથા અમારા નગરપાલિકાના સભ્યો અને જુદા જુદા આગેવાનો દ્વારા અહીંયાથી વિતરણ કરવામાં આવેલું છે। અને આવનારા સમયમાં જે વડાપ્રધાન મોદી સાહેબનો જે સંકલ્પ છે કે નાનામાં નાની યોજના નાના માણસ સુધી પહોંચે, એનો લાભ લે અને સુખ, સમૃદ્ધિ અને શાંતિથી પોતાનું જીવન પ્રસાર કરે, એના માટે હજી પણ આ વિકાસ સંકલ્પ યાત્રા ચાલુ હોય તો અલગ અલગ લાભાર્થીઓને આનો લાભ લેવા અનુરોધ કરું। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।